નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ. મિત્રો, આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે અને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા વધી રહી હતી. પરંતુ હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આજની રાતથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ધીમે ધીમે સક્રિય થવાની શક્યતા જોવા મળી રહી છે. આજના આ વિડીયોમાં આપણે વિસ્તારથી જાણીશું કે હાલ ગુજરાત ઉપર કઈ સિસ્ટમ કાર્યરત છે, બંગાળની ખાડી અને પશ્ચિમી વિક્ષેપની શું અસર જોવા મળશે, કયા જિલ્લાઓમાં વરસાદની સૌથી વધુ સંભાવના છે, કયા વિસ્તારોમાં માત્ર ઝાપટાં પડી શકે છે અને 14 જુલાઈથી લઈને 20 જુલાઈ વચ્ચે કયા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. સાથે સાથે જાણીશું કે હવામાન મોડલો શું સંકેત આપી રહ્યા છે, આગામી દિવસોમાં પવનની ગતિ કેવી રહેશે અને ખેડૂતો માટે આ વરસાદ કેટલો લાભદાયક બની શકે છે. સૌથી પહેલાં હાલની સેટેલાઇટ તસવીર પર નજર કરીએ તો ગુજરાત ઉપર કોઈ ખૂબ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ રાજ્યના વિવિધ ભાગોમાં ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વાદળો સક્રિય બન્યા છે. બીજી તરફ બંગાળની ખાડી ઉપર એક મજબૂત વરસાદી સિસ્ટમ વિકસી રહી છે, જે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમની અસર 14 જુલાઈથી ગુજરાતમાં અનુભવાવાની શક્યતા છે અને તેના કારણે વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. આજના દિવસ એટલે કે 13 જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગમાં ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, પાલીતાણા, મહુવા, જેસર, બગદાણા, અમરેલી, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ગીર સોમનાથ, કોડીનાર, વેરાવળ, ઉના અને માંગરોળ આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન કે સાંજ પછી હળવા ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડેડિયાપાડા અને આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, મહીસાગર અને આણંદ જિલ્લાઓમાં પણ હળવા વરસાદની સંભાવના રહેશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મોડાસા, બાયડ, ઈડર અને પ્રાંતિજ વિસ્તાર આસપાસ છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે આજના દિવસે ખૂબ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ જ્યાં વાદળો સક્રિય બનશે ત્યાં થોડા સમય માટે સારો ઝાપટો પડી શકે છે. હવે 14 જુલાઈથી શરૂ થનારા બીજા વરસાદી રાઉન્ડની વાત કરીએ તો હવામાન વિભાગના વિવિધ મોડલો અનુસાર 14 જુલાઈથી વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ અને અનુકૂળ પવનોની અસરથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વધી રહી છે. જો જુલાઈએ વરસાદની શરૂઆત થશે, 15 જુલાઈએ વરસાદની તીવ્રતા થોડો વધારો લઈ શકે છે અને 16 જુલાઈ સુધી અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ પણ પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે. પવનની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રતિ કલાક અંદાજે 5 થી 70 કિલોમીટર સુધીના તેજ પવન ફૂંકાઈ શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પ્રતિ કલાક 40 થી 45 કિલોમીટર સુધીના મધ્યમ પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી માછીમારો, ખેડૂતો અને ખુલ્લા વિસ્તારોમાં કામ કરતા લોકોએ સાવચેતી રાખવાની જરૂર રહે છે. હવે હવામાનના લોકપ્રિય ECMWF મોડેલની વાત કરીએ તો આ મોડેલ અનુસાર 14, 15 અને 16 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અંદાજે 1 થી 1.5 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને તાપી જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, આણંદ, દાહોદ, મહીસાગર અને ગોધરા વિસ્તારોમાં પણ 1 ઇંચ અથવા તેનાથી વધુ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. જો કે કચ્છ, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને કેટલાક ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં હજુ પણ વરસાદની માત્રા ઓછી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાવણીની રાહ હજુ યથાવત રહી શકે છે. હવામાન નિષ્ણાતોના અંદાજ મુજબ 14 થી 16 જુલાઈનો વરસાદી રાઉન્ડ મધ્યમ તીવ્રતાનો રહેશે. અગાઉ 1 થી 10 જુલાઈ દરમિયાન જે રીતે સતત ભારે વરસાદ પડ્યો હતો
તેવી સ્થિતિ આ રાઉન્ડમાં દરેક જગ્યાએ જોવા મળે તેવી શક્યતા ઓછી છે. મોટાભાગના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તેનાથી ઓછો અથવા વધુ વરસાદ પણ પડી શકે છે. એટલે લોકો અને ખેડૂતોને અફવાઓથી દૂર રહીને સત્તાવાર હવામાન અપડેટ પર વિશ્વાસ રાખવો જોઈએ. આગામી દિવસોમાં જો કોઈ નવી લો પ્રેશર સિસ્ટમ બને, બંગાળની ખાડીમાં વધુ મજબૂત સિસ્ટમ વિકસે અથવા વરસાદની આગાહીમાં કોઈ મોટો ફેરફાર થાય તો તેની નવી માહિતી પણ સમયસર આપવામાં આવશે. હાલમાં ખેડૂતો માટે આશાજનક સ્થિતિ છે, કારણ કે લાંબા વિરામ પછી ફરી વરસાદની ગતિવિધિ સક્રિય બનવાની શક્યતા દેખાઈ રહી છે. મિત્રો, તમે કયા ગામ કે શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં હાલ વાદળછાયું વાતાવરણ છે કે વરસાદ પડી રહ્યો છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો આજની આ હવામાન માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ દરરોજની સાચી અને ઉપયોગી હવામાન અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પણ જરૂર દબાવી દેજો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ,